તમે મારી સાથે જોડાઈ જવા તૈયાર છો ને? થેન્ક યુ. અગાઉના સેશનમાં આપણે સંચાલનની અલગ અલગ વિચારધારાઓ વિશે અભ્યાસ કર્યો હતો. આજના સેશનમાં આપણે વૈજ્ઞાનિક અલગ અલગ સંચાલનના સિદ્ધાંતોનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલો સિદ્ધાંત લઈએ ફ્રેડરિક ટ્રેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. ફ્રેડરિક વિન્સ્લો ટ્રેલર્સ પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. આ વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિન્સેલો ટ્રેલર અમેરિકન મેકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતના તબક્કે તેઓએ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા હતા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથેલેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. એફ.ડબલ્યુ. ટેલર સૌ પ્રથમવાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો ખૂબ મહત્ત્વના છે: માલિકો અને કામદારો. માલિકો એટલે કે સંચાલનનો મુખ્ય હેતુ નફા અને સંપત્તિના મહત્તમીકરણનો હોય છે, જ્યારે કર્મચારીઓને વધુ વેતન, કાર્યમાં સંતોષ, રસ હોય છે અને પરિણામે બંને જૂથો વચ્ચે ધ્યેયોની એકસૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે છે. આ બાબતે ફ્રેડરિક ટ્રેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ રૂલ ઓફ થંબ કહે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ વધી ગયા હતા. આ સમયે હુકમોના બદલે ટ્રેલરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. મીનિંગ, જેનો અર્થ છે વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેની વ્યાખ્યા ડેફિનેશન કહું તો વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટ્રેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ફ્રેડરિક ટ્રેલર પોતે એન્જિનિયર હોવાના લીધે તેમના અભ્યાસના આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ નહીં કરે. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદનતાથી પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓને કામચોરી કરવી ન પડે એ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો હતો. રૂઢિગત સંચાલન પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું હતું, જેમાં મુખ્ય બાબતો છે: દરેક કામદારને તેની બુદ્ધિ, શક્તિ અનુસાર કામની સોંપણી કરવી, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી, ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં પણ 30% થી 100% દરે વધુ વેતન આપવું. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. ફ્રેડરિક ટ્રેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એકસૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે આ અભિગમના સિદ્ધાંતો આપ્યા, જે નીચે પ્રમાણે છે: વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. બીજું, આયોજન અને અમલીકરણ.
રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જે આયોજન અને અમલીકરણ કરે છે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાંતો કરે અને કામદારો માત્ર તેનું અમલ કરે. કાર્ય વિશ્લેષણ. ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય. ત્યારબાદ પ્રમાણીકરણ. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉ જ થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી બને છે. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓના શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીઓ એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. વળી તેમની કાર્યરૂચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ થવો જોઈએ. ત્યારબાદ નાણાકીય ઉત્તેજન. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાઓની ભલામણ કરવી જોઈએ. દરેક કામદાર વ્યક્તિગત ઉત્પાદકના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ. કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતા હોવાથી ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી તેના અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ. માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સંચાલનના સિદ્ધાંતો હતા. ત્યારબાદ આપણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ, ટેકનિક્સ ઓફ પ્રિન્સિપલ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો સૌથી પહેલાં તો સમય નિરીક્ષણ, ટાઈમ સ્ટડી. કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. બીજું છે ગતિ નિરીક્ષણ, મોશન સ્ટડી. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. અને ત્રીજું છે બિન વેતન દરની પદ્ધતિ, ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ધ્યાનમાં રાખી અને ટેલરે બિન વેતન દરની પદ્ધતિ આપી હતી. પ્રકરણમાં આગળ વધતા હેનરી ફેયોલના સંચાલનનો સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફેયોલ. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયોલ ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સાયન્સ સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતની રજૂઆત કરી હતી. હેનરી ફેયોલ ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી હતી, જે નીચે પ્રમાણે છે: ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ અને સંચાલકીય પ્રવૃત્તિઓ, જેના અલગ અલગ પેટા વિભાગ પાડવામાં આવ્યા છે, જે આપણે આ કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. હેનરી ફેયોલ તેમના અનુભવ તેમજ જ્ઞાનના આધારે સંચાલનના 14 મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. શ્રમ વિભાજનનો સિદ્ધાંત,
સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણનો સિદ્ધાંત, કર્મચારીઓને યોગ્ય વેતન દરનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થા તંત્રનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલ વૃત્તિનો સિદ્ધાંત, જૂથ ભાવનાનો સિદ્ધાંત. ઉપરોક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેવલ જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. તે એક શાણપણનું કામ છે. આ સિદ્ધાંતોની સમજૂતી અલગ અલગ રીતે નીચે પ્રમાણે આપણે વિસ્તારથી જોઈએ તો સૌથી પહેલાં શ્રમ વિભાજનનો સિદ્ધાંત. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે. જ્યારે તાબેદારને કામ વિશે કોઈ પણ જવાબદારી સોંપીએ ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ, જેનાથી કર્મચારીઓનો ઉત્સાહ વધે. શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્ત એ એક પ્રકારનું ચોક્કસ સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને શિસ્તના કારણે જ સ્થપાય છે. અને આ રીતે આપણે જોઈએ તો કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફત અંકુશ સરળ બને છે. કર્મચારીઓને કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે અને સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. યોગ્ય નિરીક્ષકો, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલી જેવી બાબતો એ ખૂબ જ મહત્ત્વની છે. ત્યારબાદ હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમનું એકસાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ એક પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ. તેનો અર્થ એ નથી કે એમ ન થાય કે કોઈ પણ કાર્ય માટે એક વિભાગ કે એક કર્મચારી એક જ અધિકારીને જવાબદારી હોવો જોઈએ. હુકમની એકવાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. ત્યારબાદ દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી અને માર્ગદર્શન અપાય છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા અપાય. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નો સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારીઓની જૂથ ઉપરની એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ, એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. તેમને વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકી શકાય. ત્યારબાદ કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય
તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. મોટા કદના એકમમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે. સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા માટે ભાર મુકાય છે. તેને લીધે એક રેખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. ત્યારબાદ વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે: માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ સામાન દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત યોગ્ય ધરાવતા કર્મચારીઓને યોગ્ય સ્થાને મૂકવું જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગે પણ વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદ સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારી પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. કર્મચારીઓનું સંચાલક પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઔદ્યોગિક સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે અને તેમનો વિકાસ થાય અને નેતૃત્વ શક્તિ પણ ખીલે. ત્યારબાદ જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે. તેથી બંને વર્ગમાં સંવાદિતાભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓને જૂથ ભાવના પેદા કરવી જોઈએ. તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. તો હેનરી ફેયોલે આ બધા સિદ્ધાંત દર્શાવતી વખતે કહ્યું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપરોક્ત યાદી એ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનના આધારે તેમાં નવા સિદ્ધાંતો ઉમેરી શકે છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. અને પીટર એફ ડ્રફરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન. કન્ટ્રીબ્યુશન ઓફ પીટર એફ ડ્રફર ઇન ધ ફિલ્ડ ઓફ મેનેજમેન્ટ. પીટર એફ ડ્રફર 1909થી 2005 સુધી ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વમાં ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું, જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ હતી. પીટર એફ ડ્રફરે માનવ સંપત્તિને ધંધાકીય એકમનું વિશેષ મહત્ત્વ આપવા માટે ખાસ હિમાયત કરી હતી. પીટર એફ ડ્રફરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એકસૂત્રતા હોવી જરૂરી છે. જુદા જુદા ધંધાકીય સ્વરૂપોના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ ડ્રફરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે.